પિતૃ પૂજાના 4 નિયમ જાણો। પહેલો કે શ્રાદ્ધ, જીવતા માતા પિતાને અન્ન, વસ્ત્ર, દવા આપી સેવા કરવી। બીજું, તર્પણ એટલે કે માતા પિતાની વેદા અનુકળ આજ્ઞાનું પાલન કરવું। ત્રીજું, સેવા એટલે કે બીમારી આવી હોય તો શારીરિક સેવા કરવી। ચોથું, સુસુપા, એટલો અર્થ એ થાય કે વડીલોની કઠોર વાણીને સહન કરવી। પણ અત્યારે આજના જુવાનિયા એક શબ્દ મોટાનો સાંભળવા તૈયાર નથી। તો છતાં હું ગીતા અધ્યાય 3 શ્લોક 16માં વાંચી સમજાવું છું। હે પાર્થ, એમ આ લોકમાં વર્તેલા સંસાર ચક્રને જે અનુસરતો નથી અને ઇન્દ્રિયોના સુખમાં રચ્યો પચ્યો રહે છે તે મનુષ્ય પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લપટ થઈ આ પૃથ્વીમાં ભારરૂપ અને વ્યર્થ જીવે છે। પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ સંતોષ થવાવાળો તથા આત્મામાં જ સંતોષ રહે છે તેને કશું જ કરવાનું રહેતું નથી। આ સંસારમાં તે બ્રહ્મજ્ઞાની કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી, તેમજ સર્વ પ્રાણીઓમાં કોઈ અંગત સ્વાર્થ સંબંધ હોતો નથી। માટે તું ફળમાં આસક્તિ રાખ્યા વિના નિરંતર તારે યોગ્ય કર્તવ્ય કર્મનું સારી રીતે આચરણ કર। કેમ કે ફળને પામવાની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતો પુરુષ પરમાત્માને પામે છે। જનક રાજા વગેરે આત્માજ્ઞાનીઓ આસક્તિ રહિત કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે। વળી લોક કલ્યાણના જોતા આસક્ત રહિત થઈને પણ તું કર્તવ્ય કર્મનું પાલન કર। શ્રેષ્ઠ માનવી જે આચરણ કરે છે તેનું બીજા લોકો આચરણ કરે છે તે જ આદર્શને પ્રમાણ બનાવે છે, તેને લોકો અનુસરે છે। હે પાર્થ, મારે 3 લોકમાં કાંઈ જ કરવાનું નથી। પ્રાપ્ત કરવા યોગ્ય કાંઈ પણ વસ્તુ અપ્રાપ્ત નથી, બાકી નથી, નહીં મળેલું મેળવેલું નથી, છતાં હું સતત કર્મમાં પ્રવૃત્ત રહું છું। કેમ કે જો હું સાવધાન થઈ કર્તવ્ય કર્મનું પાલન ન કરું તો સર્વેનો મનુષ્ય મારા માર્ગને અનુસરે। એથી જો હું કર્મ ન કરું તો આ સર્વે લોકો નાશ પામે ને હું પણ વર્ણશંકર પ્રજાનો કરતા થાઉં, આ સગળી પ્રજાને નષ્ટ કરનારો થાઉં। હે ભારત, કર્મફળમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કરે છે તેમ લોકહિત કરવા ઈચ્છતા વિધાનો આસક્તિ વિનાના થઈને લોક કલ્યાણ અર્થે કર્મ કરવું જોઈએ। વિધાન મનુષ્ય કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓને ભ્રમિત કરતા નથી। શ્રદ્ધા